એક એવો જમાનો હતો જ્યારે લગભગ લોકોના ઘર માટીથી બનેલા હતા. પણ અત્યારે એવો જમાનો છે કે ગામડાઓમાં પણ માટીના ઘર ઓછા જોવા મળે છે. એવામાં શું તમને એવું ખબર છે કે કેવું આખું શહેર આવેલું છે જ્યાં દરેક ઘર માટીના બનેલા છે? એટલું જ નહીં, આ શહેરમાં જેટલી બિલ્ડિંગો આવેલી છે એ પણ બધી માટીની બનેલી છે. અને આ બિલ્ડિંગો ઓછામાં ઓછી 10 થી 11 માળની છે. એટલું જ નહીં, આ શહેરમાં આવી 500 થી વધારે બિલ્ડિંગો આવેલી છે અને બિલ્ડિંગોની અંદર લોકો રહે પણ છે. અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ જે માટીના ઘર છે એના પર વરસાદની અથવા તો બીજા કોઈ તુફાનની પણ અસર નથી થતી. ઇન્ટરેસ્ટિંગ ને? હવે ક્યું છે આ શહેર એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTGujarati.com પર ને મારું નામ છે મેઘા. હવે આ શહેર ક્યું છે વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે સામાન્ય રીતે આપણે પથ્થરો, લોખંડ અને સિમેન્ટથી બનાવેલી 10 થી 11 માળની બિલ્ડિંગો જોઈ હશે. પરંતુ શું તમે ક્યારેય માટીથી બનાવેલ આટલા ફ્લોરની બિલ્ડિંગ વિશે સાંભળ્યું છે? નહીં સાંભળ્યું હોય ને? હવે સાચે જ એક એવું દુનિયામાં શહેર આવેલું છે જ્યાં લગભગ બિલ્ડિંગો, મોટા ભાગની બિલ્ડિંગો માટીથી બનેલી છે. એટલું જ નહીં, આ અહીં 1-2 માળની નહીં, પરંતુ આ જે બિલ્ડિંગો છે એ 5 થી 6 માળની અને અમુક બિલ્ડિંગો તો 10 થી 11 માળની પણ બનેલી છે. હવે તમે વિચારતા હશો કે આવું કયું શહેર છે? તો આવું શહેર તમને ભારતમાં તો જોવા નહીં મળે. આ માટે તમારે મિડલ ઈસ્ટમાં જવું પડશે. મિડલ ઈસ્ટમાં યમન આવેલું છે ને યમનમાં સિબામ નામનું કરીને એક શહેર આવેલું છે. અને આ શહેર પોતાની બિલ્ડિંગો માટે આખી દુનિયામાં ઘણું પ્રખ્યાત છે અને લોકો દૂર દૂરથી આ શહેરમાં બિલ્ડિંગો જોવા માટે આવે છે. અને ખાસ વાત એ છે કે અહીં માટીથી બનાવેલી જે બિલ્ડિંગો છે એ ઓછામાં ઓછા 10 થી 11 માળની છે. એટલું જ નહીં, આ ગામમાં આશરે 7000 થી વધુ લોકો રહે છે અને તેમનો મુખ્ય વ્યવસાય લગભગ પશુપાલનનો છે. અને સાથે એવું પણ કહેવાય છે કે આ ગામનો ઇતિહાસ આશરે 1700 વર્ષ જૂનો છે. અને એમ પણ કહેવાય છે કે 1982માં યુનેસ્કો દ્વારા આ ગામને વર્લ્ડ હેરિટેજ સાઇટની માન્યતા પણ આપવામાં આવી હતી. સાથે એમ પણ કહેવાય છે કે 1530માં આ જગ્યા પર એક મોટો બધો ભૂકંપ આવ્યો હતો અને તેના જ કારણે આ ગામમાં જેટલી પણ બિલ્ડિંગો હતી ને એ બધી ધરાશાયી થઈ ગઈ હતી. એ બાદ ત્યાં રહેતા લોકોએ ફરીથી આ ગામને વસાવવા માટે જે નવા ઘર બનાવ્યા હતા ને એ માટીથી બનાવ્યા હતા. અને આ જે જગ્યા છે એ રણ પ્રદેશ માનવામાં આવે છે. હવે જે માટીનો ઉપયોગ કર્યો હતો ને, ગરમીને કારણે આ માટી એટલી બધી કડક થઈ ગઈ કે ઈંટમાં વપરાતી માટીમાં તેનું પરિવર્તિત થઈ ગઈ છે. અને અત્યારે આ બિલ્ડિંગના બધા જ જેટલા પણ દિવાલ છે ને એ ઘણી મજબૂત બની ગઈ છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ માટીની બનાવેલી બિલ્ડિંગ પર ન તો વરસાદની અસર પડે છે કે ન તો ગરમીની અસર પડે છે. એટલે કે વરસાદ આવતા જ આ જે માટી છે એ પીગળી નથી જતી. સાથે જ ગરમીની પણ આ બિલ્ડિંગ પર એટલી અસર નથી પડતી. એટલે કે આ જે જગ્યા છે તેનું સરેરાશ તાપમાન આશરે 30 થી 40 ડિગ્રી છે. પરંતુ ગરમીમાં પણ આ લોકોને એસીની જરૂર નથી પડતી, કારણ કે માટીને કારણે તેમની જે બિલ્ડિંગ છે એ ઘણી ઠંડી રહે છે. એટલું જ નહીં, આ શહેરને વિશ્વનું સૌથી જૂનું ઊંચી ઇમારતો ધરાવતું શહેર પણ માનવામાં આવે છે. ઇન્ટરેસ્ટિંગ ને? હવે આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTGujarati.com સાથે જોડાયેલા રહેજો.